તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પાછું ફરીથી એકવાર જોડાઈ ગયા છે તમારી સાથે ફૂલ ઓન મચાવવા માટે. વેકેશન બ્લોગ ઓન. તો કેટલા વાગ્યા જોવા 10 વાગે ઠેઠ બ્લોગ ચાલુ કર્યો છે. મોડા ઉઠી એટલે મોડો બ્લોગ ચાલુ કરવાનો થાય. જો મમ્મીને જો પાણી આવી ગયું છે તો મમ્મી પાણી ભરે છે. આજ મમ્મી પાણી લેટ આવ્યું ને હે ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે તમારું કામકાજ ચાલુ જ છે. જો સવારમાં મિત્રો પાણી આવે તો પેલા પાણી ભરવાનું ને એવું બધું ચાલુ થઈ જાય. બરાબર. તો તમે પાણી ભરી લ્યો ત્યાં અમે થોડોક નાસ્તો જો મિત્રો અહીંયા નાસ્તો ભાખરી ને મમ્મીએ તૈયાર રાખ્યું હોય તો આપણે સીડાવી લઈએ. નાસ્તો કરવો પડે. 10 વાગે ઉઠી કે 10:30 ઉઠી કે 9 વાગે શું કેવું તમે? નાસ્તો તો કરવો જ જોઈએ ને. વખતે નાસ્તા કરવાનો મળે, નાઈ તો કરે. અહીંયા તો કરી લઈએ એમ. નાઈ તો કરે તો ત્યાં ન મળે. અહીંયા તો હવે ઠીક. હવે જો મિત્રો પાણી આવી ગયું છે તો તમે મજા આવશે. જોડાયા છે. આજનો દિવસ કંઈક અલગ રીતે લઈ જઈએ આપણે. ટ્રાય કરશું આપણે લઈ જવાનું અલગ રીતે. તમે જુઓ મજા આવશે. શું કેવું? બ્લોગમાં બન્યા રહેજો, તમને બ્લોગમાં બહુ મજા આવશે. હા એમ. તો ચાલો મમ્મી પાણી ભરીએ ને આપણે સિરાવી લઈએ તો મળી જાય. રસોઈ કરવા બેસી ગયા છે. જો ગેસ રિપેરિંગ વાળા અને કુકર રિપેરિંગ વાળા આવ્યા હતા તો જો આપણે કુકર થોડા ઘણા હાલતા નહોતા તો આપણે રિપેરિંગ કરી નાખ્યા. જો આ નવી સીટી આપણે નાખી દીધી છે. આમાં ઘણું ખરાબ થઈ ગયું હતું આ ઢાંકણામાં. જો નવી સીટી નાખી, પછી આ નવી રિંગ નાખી અને આ વચ્ચેનો ભાગ હતો ને એ પણ આપણે બદલાવા નાખ્યો. એટલે જો એ બદલાવી નાખ્યો છે. કા હર્ષિતા શું કે? જો હર્ષિતા આવી છે અમારા ઘરે. અને જો એમાંય વાંધો હતો અને આમાં પણ વાંધો હતો. આમાં સિટીમાં તો કંઈ વાંધો નહોતો એટલે સિટી નથી બદલાવી. એક રિંગ બદલાવી નાખી અને આમ પડીને ગોબારું થઈ ગયું હતું એ હરખી દીધું ને આમાંય પણ એ જ વાંધો હતો. જો વચલો વાઇસર ખરાબ થઈ ગયું હતું તો એ વાઇસરે બદલી દીધું. મસ્ત આપણા કુકર જો કમ્પ્લીટ થઈ ગયા. બે ઢાંકણા હાલતા નહોતા. હાલતા તો પણ સીટી ઉચકાવી પડતી હતી. સીટી જ બદલાવી નાખી અને ઓમાં હવા વહી જતી હતી કુકરમાં. સીટી સારી હતી ભાઈ કે બદલાવી પડતી. કાંઈ વાંધો નહીં, હાલો બદલાવી નાખો. એટલે જો આજ તો છે રિપેરિંગનું કામ ઉપાડ્યું છે ને જો મસ્ત કુકર પાછા કમ્પ્લીટ થઈ ગયા છે. આમ કુકર ચાલુ હતા પણ સીટી જ નથી ઉચકતી. આમ હવા શું 400 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હે ખાલી બે ઢાંકણામાં. કા મિત્રો એ કે ઓલું ભાઈ આ જો રિપેરિંગ કરવા દઈ ને કા મિત્રો આપણે શું કે આ રિપેરિંગ કરવા દઈને તો નોખા બધું કાઢ્યા રાખે. તમારે આ વાંધો હોય ને તમારે આ વાંધો હોય શું કે હા કીધું આપણે સ્ટીલના કુકર લેવા છે પણ હજી લેવું કરી મેં તો કઈ વેતા લાવે થોડા હમા કરાવી નાખી. થોડોક ટાઈમ હાલે પછી તો બધા એમ કે આમાં નો રાંધી ખવાય, સ્ટીલના કુકરમાં ખવાય જ નહીં. ટીનમાં બહુ ઓછો ઉપયોગ કરાય તો આપણે છે ને કુકર હતા હમા કરીને ખાય. સ્ટીલનો તો કામ તો સ્ટીલનો જ લેવું છે ને આપણે. સ્ટીલના કુકર લેવા ને ના સ્ટીલના વપરાય બધામાં એવું જ બતાવે. સ્ટીલના કુકર વાપરીને વધારે સારું. શું કે હર્ષિતા આપણે સ્ટીલના કુકર વાપરવાને? એ આપણે આંગણવાડીમાં કયું કુકર આવ્યું? સ્ટીલનું આવ્યું ને તો આ પછી આપણે સ્ટીલનું મોંઘું આવે. એ આંગણવાડીમાં આવ્યું છે કંઈક 2600 મિત્રો બહુ વસ્તુ મોંઘી થતી જાય છે. એમ નહીં હમું કરવામાં કે આ વયું ગયું પેલા લાખ ઓછું થાય છે ને પછી આ વયું ગયું ઓલું વયું ગયું ને 400 રૂપિયાનું કરી નાખ્યું. કા આ વાંધો હે ને આ વાંધો હે ને કરીને 400 રૂપિયાનું કરી નાખ્યું. ભાઈ બહુ થોડુંક તોય કેટલું ઓછું કરાયું કા? પેલા ઓછા કરાવ્યા પછી ડાયરેક્ટ 3 ઓછા કરાવ્યા. પછી 3 તો દીધા ઓછા કરાવીને ગણતરી કરી તો 430 રૂપિયા થતો. પણ ડાયરેક્ટ 3 રૂપિયા કટ કર્યું. કીધું દેવા જ નથી કીધું 400 દેવાના થાય. એ ભાઈ થોડુંક છે ને વધારે પડતું કરી નાખ્યું કા? બહુ પેલા લાગે આટલું થાય પછી હવે કાંઈ દીધા પછી એટલું મોંઘું હોય મિત્રો. 20 રૂપિયાની સીટી સીધી 80. 20 રૂપિયાની સીટી 80. ના એમ તો મોંઘી આવે પણ એ ભાઈ થોડુંક વધારે કીધું. પણ કીધું અહીં ઘર બેઠા થઈ જતું હોય તો આપણે રાજકોટ જવું ને ઢાંકણા ને એવું બધું લઈ જવું પડે. હમું કરીએ ને તો કા એટલે આ ઉપાડવાની ઓલી આ કરી નાખ્યું પણ કોઈ હાલો આપણે થઈ ગયું. કીધું ને એમને રોડવતા હતા પણ જેવું તેવું કાંઈ ગમે નહીં. સારું આપણે ને નવરું ગમે ને એવું છે કાં વિધું. હાલો તે હવે મગ ભાત બનાવવા છે ને? મારું પેટ તો ભરેલું. તમારી રીતે જીક બનાવવું બને. તમે મોડા ઉઠો ને તમારે મોડું ખાવું હોય તમારા પેટ તો ભરેલા જ હોય ને અમારે ખાવા ન જોઈ. કા હર્ષિતા ખાવા તો જોઈ ને તો પછી હર્ષિતા તો દાંત કાઢે હે હર્ષિતા. હાલો તો મગ ભાત બનાવી નાખીએ
મગભાત કીધું ને બનાવ્યા નથી પ્રોગ્રામ કેટલાય કરી પણ પોતે ખબર નહીં પ્રોગ્રામ કેન્સલ કેમ થઈ જાય છે ઇન્સ્ટન્ટ કેન્સલ થઈ જાય. જો બહાર જવાનું હોય તો આંબાલાલ કે તમને ન જવા દઉં. ભવિષ્યવાણી એવી કાંઈક બનાવવાનું મજા આવે તો કાંઈક થાય કાંઈક બનાવી ત્યાં કાંઈક ને કાંઈક એમ થાય કે હવે નથી બનાવવું. નથી બનાવ્યો થોડુંક આ હાલે છે પણ વાંધો નહીં. એમને 2 વખત પ્લાનિંગ બનાવ્યો પણ એ પ્લાન કેન્સલ થઈ ગયો કા કેન્સલ થઈ ગયો. રજાયું ને આ મજા નથી માણી શકતા કે એવું છે નહીં હું આ રજા ઓલી થઈ ગઈ અંદરથી આવતી નથી. જવાનો પ્લાન કરીને તા વરસાદ ને વાવાઝોડું આવે તો જઈ ન શકતા કા મિત્રો કેટલાય પ્લાનિંગ કર્યા પણ જાવું હે હવે કંઈક નક્કી કરીએ કેમ ગોઠવીએ સવારે પ્લાન કરીએ હાંજે કેન્સલ થઈ જાય સવારે પ્લાન કરીએ હાંજે કેન્સલ થઈ જાય કા મિત્રભાઈ શું કે નહીં આવું હોય કાંઈ આવું હોય મિત્રો તમારે વેકેશન માડી ન શકતા મિત્રભાઈ જાવું છે પણ જવાતું નથી કા ટાઈમ જ નથી મળતો યાર. ટાઈમ જ નથી કે કા હા સારું હાલો જો હવે જવાનું નક્કી કર્યું છે પણ હવે કઈ રીતના જાય ને કઈ નથી નક્કી આઈ જાય કાંઈ જાય પરંતુ જાય તો તમારે બ્લોગ જોવો પડશે જઈશું તો તમને બ્લોગમાં બતાવશું કા મિત્ર શું કે બરોબર જ છે બતાવવાનું છે આપણા દર્શક મિત્રોને આપણે બતાવીએ તો જ મજા આવે. હા પણ આ વરસાદ આવી જાય છે બહુ વરસાદ તો રહેવાનો વરસાદનો પલળવાનું પલળતા વહી જવાનું હોય. શું કેવું વરસાદ સાચું? ત્યાં સીધા વરસાદમાં પલતું જવાનું હોય તો હસીતા તો દાંત જ કાઢે અને દાંત બહુ આવે ખીલખોડી છે આ અમારે હાલો મિત્રભાઈ હવે તમારે મગભાત બનાવી નાખું ને બનાવી જ નાખવાનો હોય ને ચાલો હવે મગભાતની આપણે તૈયારી કરવા માંડીએ ચાલો રાતે ખૂટશે નહીં તો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ચાલો ફરી પાછું જો આપણે વિડીયોમાં જોડાઈ ગયા છીએ ને આમ જો કેટલા વાગ્યા 4:30 વાગવા આવ્યા છે કા મિતુલભાઈ અને મિતુલભાઈને પીવી છે સોડા સોડા પીવી પડે તડકાની તડકાની બહુ સોડા પીવી પડે કા મિતુલભાઈ સિંગ બિંગ નાખી થોડુંક આમ ચટાકેદાર ગરમી એટલી થાય ને કે એમ થાય ઠંડુ ઠંડુ ખાધા રાખીને પીતા રાખે કા તો ચાલો મિતુલભાઈ તો મસ્ત થમ્સઅપની સોડા પીવી ને આટલો ગ્લાસ આપણે થમ્સઅપ આપણે લીધેલી જ છે આપણે કે લેવા થવી પડે છે નહીં ક્યાંક પડ્યો તો થમ્સઅપનો જો આપણે થમ્સઅપનો સીસો ઘરે જ છે તો લઈ કાંઈ વાંધો નથી કા મિતુલભાઈ આલ્યો તો દૂર રાખ. આલ્યો કાઢો આ થમ્સઅપની સોડા કાઢો જો એને સિંગાઈ નાખી દીધી છે મારે ઘડીક રહીને પછી પીવી છે કેમ કે આપણે બિલાનું જ્યુસ પીધું છે મમ્મીને એકચ્યુઅલી માં ઈ કે મને કે આવું ન ભાવે. ના મને ભાવે નહીં ભાવે નહીં આવું હદે. એને એકચ્યુઅલી ઢોળાઈ ગઈ. ઈ છે ને એકચ્યુઅલીમાં ઓલું બિલાનું જ્યુસ ને ચીકુનું જ્યુસ ને ઓલી મેથી પલાળેલી કડવી ને એવું નથી ભાવતું હો, ખોટું બોલવા એટલે એમ ઈ બધું અત્યારે પીવાનું હોય ઈ બધું ગણ કરે સમજ્યા? એટલે આવું ન પીવાનું એમ કે છે હા આમ જો તો અમને ના પડે કે આવું મમ્મી તમારે ન પીવાય લે આ છોકરાને જ પીવાનું હોય છે ના એવું નથી મેં કીધું કે પી લે પણ મારે નથી પીવું આપણે બિલાનું હજી જ્યુસ જ્યુસ પીધું એટલે બિલાનું ન જ્યુસ પીવાય. પીધું એટલે ન પીવાય બધું તાત્કાલિક નહીં એમ પછી કલાક પછી પીવાય. હા, એટલે હું કલાક ત્યાં ઓલું દોઢ- જ્યુસ નું પાછું અંદર ગણ કરી જાય હાલી આ મૂકી દે હાલો. હાલો તો અમે પછી પીશું તમે પી લીધી ને જો આપણે આ સીસો મૂકી હરકી બંધ કર્યું છે ને કેવું લાગે ટેસ્ટમાં અસલ જ લાગે ને જો મિત્રો આમ જો સિંગ ને અંદર સોડા સિંગ સોડાની મોજ કા જો ભાઈ કામ કરતા જાય અને પીતા જાય ને ગરમી અસંખ્ય થાય ને એમને ઠંડુ જ પીતા રાખીએ એવું પીયા રાખે હા મિત્રો? તમારી અહીંયા કેવી ગરમી થાય હા અમારે તો ગરમી થાય જો આવી સોડા પીતા રાખી બેઠા બેઠા કુલરે કામ નતો તો અહીંયા કુલર ચાલુ છે પાણી નાખીને આખું પગ દીધું પણ એ અસર નથી કરતું બહુ તો ગરમી ના તો તડકો હે તો વરસાદ આવે એવું નથી લાગતું અમને કામ તો કેમ લાગે હું નગર એમ થાય થોડી ઠંડક થાય. ઠંડક થાય ઠંડો પવન આવે કેવું પણ એક તો પહેલાં આવે એવું લાગતું નથી ચાલો બ્લોકમાં બન્યા રહી જાય તો થોડા થોડા મૂકી દે પેલા કામ મિતુલભાઈ ચાલો હવા હાથ ઉપર થઈ ગયું છે અને આમ જો આપણે થઈ ગઈ છે તૈયારી બસ મિક્સ શાક બનાવવાની અને આમ જો અત્યારે રસ કોણ પીવે એમ અમે તો જેવા કાન આવે એવા કાન જ પી લઈએ કાંઈ નહીં સિટીમાં તો જોઈએ રહેતે પીવે છે રાયતે ઈ તો રાયતે પીવા જાય ખાઈ પીને તમે આ ખાધા પહેલા પીવો કેવો હે રસ મિત્રો અહીંયા ગામમાં આવ્યો તો ઓલો રસવાળો કેવું ચાર વીલ વાળી લઈને આવે હા બહુ મસ્ત ભાઈ આવે જ છે અઠવાડિયા બે ત્રણ દી આવે આમ સારું. રસ સારો આમ સિટી જેવો જ છે રસ પણ 10 રૂપિયા ઓનલી 10 રૂપિયામાં આવડો ગ્લાસ જો રાજકોટમાં કસ્યો ભટે 15 રૂપિયામાં હા એમ અને અહીંયા 10 રૂપિયામાં ગ્લાસ કાંઈ વાંધો ના હાલે એટલું તો આડા હોય કા મિત્રો તો જો રસ પીવાની તૈયારી છે અને પપ્પાએ જો મંદિરે આમ ઓપન કરી નાખ્યું છે મંદિર અત્યારે આ રીતનું છે આમ જો પડદા અને જોરદાર જો ભગવાનની પૂજાની તૈયારી બધી થઈ ગઈ છે મંદિરની એન્ટ્રી અહીંથી છે અત્યારે હું ચોરો આપણો બને છે કા મમ્મી રામજી મંદિર બને છે એટલે આમ આપણું મંદિર ઘરે જ છે arrange કરવાના હોય હા અને તો જો આપણે પૂજાપાઠ થોડાક બાકી છે તો આપણે પૂજાપાઠ કરી નાખીએ અને જો
તૈયારી પણ થઈ ગઈ એટલે બધું રેડી છે. કરવાની વાત છે ખાલી કા. તો હાલો હવે રાંધવા મંડ્યા રસ પી. રસ પીને ગરમીમાં ઠંડક ન રહેશે. ગરમી જેટલી થાય તો પણ ઓમી ગરમ પડે હો અંદર. અમને તો વધારે ઠંડુ લાગે. હા ઓમ મિત્ર રસ ઠંડો હોય બહારથી પણ આમ અંદર ગરમ પડે. આ બધું હું કહું ને યાદ રાખજો તમને મજા આવશે. પીવાઈ ગયો ખતમ. હાલો ભાઈ રસ પૂરો થઈ ગયો છે. તો જોડાઈ રહેજો આપણે આગળ બતાવશું તમને. મળી પછી. આપણે બ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી જુઓ કેટલા ગયા છે. 10 વાગી ગયા છે અને છોકરાની વેડી પર સુવા વહી ગયા છે અને આપણે પણ વારું પાણી થઈ ગયા છે અને વાસણ પણ જો સામે ધોઈ નાખ્યા છે. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.